સવારના નાસ્તા અને સાંજના નાસ્તા માટે એકદમ બેસ્ટ રેસીપી છે. વ્હાઈટ ઢોકળા યા ઈદડા ખાવામાં બહુ જ સોફ્ટ, સ્પંજી અને એકદમ યમી લાગે છે. તો તમે બધા પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો તમે જોઈ શકો છો કે કેવા મસ્ત એકદમ જાળીદાર બન્યા છે. તો હવે આપણે એના માટે સૌથી પહેલાં એક વાટકી જેટલા મેં અહીંયા ચોખા લીધા છે અને એ 1/4 કપ વાટકી જેટલી મેં અડદની દાળ લીધી છે. જે સફેદવાળી આવે છે એને લઈ લેવાની છે અને 1 ચમચી જેટલી સૂકી મેથી લીધી છે અને સારી રીતે બધાને વોશ કરી લઈશું. અને પછી આપણે એને 4 થી 5 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. સારી રીતે એનું બધા પાણીમાં વોશ કરી લેવાની છે, 2 થી 3 પાણીમાં. અને પછી આપણે એને ઢાંકી અને 4 થી 5 કલાક માટે એને રેસ્ટ આપવાનો છે. 4 થી 5 કલાક થાય એટલે આપણે અહીંયા જોઈ લેવાનું છે કે આપણી જે દાળ અને ચોખા છે એ બરોબર પલળી ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત પલળી ગયા છે. મેં અહીંયા બપોરના ટાઈમ પલાળી દીધા હતા અને સાંજે પછી જોયું તો થઈ ગયા હતા. અને પછી એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે ચોખા, દાળ અને અડધી કલાક પૌવાને પલાળી દેવાના છે અને પછી થોડું ખાટું દહીં લઈ લેવાનું છે. એ બધાને એડ કરી અને થોડું મિક્સરને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી થોડું ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે પાણી જરૂર હોય એટલું નાખી અને પાછું સારી રીતે બધાને પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આવી રીતનું બેટર બનાવી લેવાનું છે. તો આપણે હવે બધાને આવી રીતના પીસી લઈશું અને એક તપેલીમાં બધાને કાઢી લઈશું. હવે તપેલીમાં આપણે એને નીકાળી લઈશું. આપણું બધું જે હતું એને આપણે પીસી લીધું છે. 2 ભાગમાં પીસ્યું છે જેનાથી જલ્દી પીસાઈ જાય. થોડું પીસીએ તો જલ્દી પીસાઈ જાય. અને એક વિસ્કર અથવા હાથની મદદથી આવી રીતે એને 5 મિનિટ સુધી ફેટી લેવાનું છે. 5 મિનિટ સુધી ફેટી અને પછી આપણે એને રેસ્ટ કરવા માટે રાખી દઈશું. આવી રીતે ફેટવાથી બહુ જ સરસ હાથો આવી જાય છે અને સરસ ઢોકળા બને છે. તો આપણે 5 મિનિટ સુધી એને ફેટી લીધું છે. હવે ઢાંકી અને આપણે 8 થી 10 કલાક માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો 8 થી 10 કલાક થઈ ગયા છે. હવે આપણે એને ખોલી અને જોઈ લઈશું કે આપણો હાથો આવી ગયો છે કે નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ હાથો આવી ગયો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી એક બાઉલ લઈશું, એમાં જોતું હોય એટલું નીકાળી લઈશું અને પછી એમાં આપણે બધું એડ કરી લઈશું. બધામાં એડ કરવાનું નથી, જેટલું જોઈએ એટલું આપણે લઈ લેવાનું છે અને પછી એમાં આપણે બધું એડ કરી દઈશું. પહેલાં ગ્રીસ કરી લઈશું એક પ્લેટની અને પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. જેનાથી પછી આપણે અહીંયા બેટરમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર, અદરક અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને બેકિંગ સોડા અને ઉપરથી થોડો લીંબુનો રસ નાખી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ હતી એમાં એને નાખી દેવાનું છે. અને પછી આપણે સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એને સ્ટીમ થવા દઈશું. ઉપરથી કાળા મરીનો પાવડર છાંટી દેવાનો છે અને 10 થી 12 મિનિટ થઈ જાય પછી આપણે એને ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ મસ્ત ચડી ગયા છે. હવે થોડા ઠંડા થાય એટલે ઉપરથી ઓઇલને ગ્રીસ કરી લઈશું અને ઉપરથી કોથમીરને એડ કરી દઈશું અને પછી આપણે હવે અહીંયા એના પીસીસ પાડી લઈશું. થોડા ઠંડા થાય પછી પીસીસ એના પાડવાના છે. તો હવે આપણે અહીંયા પીસીસ બધા પડી ગયા છે અને તમે જોઈ શકો છો કે કેવા સરસ આપણા ઢોકળા બન્યા છે અને એકદમ સ્પંજી અને બહુ જ મસ્ત બન્યા છે. તમને જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.